મોર્નિંગ મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં? હવે આપણે કન્ટિન્યુ જે જોતા હતા ત્યાં આગળ વધીએ. ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલન. મિત્રો, સાતત્ય એટલે સતત, બરાબર ને? આપણે એનો પહેલા ટોપિકની વાત કરતી હતી. એમાં સૌથી પહેલા આપણે જોયું સાતત્ય કોને કહેવાય, સાતત્ય કઈ રીતે ચેક કરવું દાખલાની અંદર, એની આપણે વાત કરી દાખલા નંબર 9 સુધી. લેક્ચર નંબર 3 કન્ટિન્યુ જોઈએ. સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 10 થી. મિત્રો, અહીંયા દાખલાની અંદર કઈ ગભરાવા નથી. એક જ પેટર્ન થી આપણે જઈએ છે. એ જ પેટર્ન થી આપણે સતત છે કે નહીં, કયા બિંદુ આગળ સતત છે, આપણને પૂછે કયા બિંદુ આગળ સતત નથી, તો આપણે એને જવાબ આપશું કઈ રીતે. જુઓ, f of x આપણને આપ્યું છે x + 1 x² + 1 x > 0 x < 1 x > 1 x < 1. તો f of x કયા બિંદુ આગળ અસતત છે, બરાબર? પહેલા મિત્રો અહીં રકમની અંદર x > 1 આપ્યું છે. એનો મતલબ આ 1 આગળ આપણે જોઈ લઈએ. જો આ આગળ સતત હોય, બરાબર, પછી આપણે એ જોવાનું કે જો એના આગળ સતત જ હોય તો કોઈ પણ બિંદુ આગળ અસતત રહેશે નહીં. એ આપણે અહીંયા દાખલો ગણીને કહેવું પડશે. તો સૌથી પહેલા ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને બિંદુ આગળનું લક્ષ, આપણે એ બિંદુ આગળની કિંમત આપણે મેળવવી પડે, બરાબર? તો સૌથી પહેલા આપણે મેળવીએ મિત્રો લિમિટ x → 1 - ડાબી બાજુનું લક્ષ f of x = અહીંયા ડાબી બાજુ x → બરાબર -1. ડાબી બાજુ -1 ની ડાબી બાજુની કિંમત કોણ આપે છે? તો x² + 1 આપે છે. તો અહીંયા વિધેય કેવું થશે? x² + 1, બરાબર? અહીંયા -1 નથી મૂકવાનું. શું મૂકવાનું છે? 1. ચાલો મૂકી દો. તો 1² + 1 = કિંમત કઈ આવી મિત્રો? 2 આવી, બરાબર છે? ચાલો એવું જમણી બાજુનું મેળવીએ. લિમિટ x → 1 + fx. ચાલો જમણી બાજુનું લક્ષ લિમિટ x → 1 તો અહીંયા 1 + 1 કરતા મોટી કિંમત માટે કયું વિધેય લેવાનું છે? તો x + 1, બરાબર? ચાલો મૂકવાનો તો 1 જ છે, તો મૂકી દો. 1 + 1 = જવાબ કેટલો આવ્યો? 2. ચાલો ત્રીજું આપણે મેળવવું છે fx માટે. fx = એક આગળની કિંમત મેળવવાની છે. કઈ મેળવવાની છે? એક આગળની. તો વિધેય અહીંયા કયું થશે? એક આગળની કિંમત માટે x > 1 તો x + 1 લેવાશે. ચાલો f of 1 આગળની કિંમત લ્યો. 1 + 1 જવાબ શું આવ્યો? 2. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકાય ત્રણે ત્રણ માટે જવાબ કેવા આવે છે? સમાન. આનો પણ જવાબ 2, આનો જવાબ પણ 2, આનો જવાબ પણ 2. સમજાય છે ને? તો આપણે એવું કહી શકાય કે અહીંયા વિધેય કોણ? વિધેય લિમિટ x → 1 ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને વિધેય પોતે f of 1 કેવા આવે છે? સમાન આવે છે. માટે આપણે કહી શકાય x = 1 આગળ વિધેય કેવું છે? સતત છે. પણ આપણને પ્રશ્ન કયો કર્યો છે મિત્રો? અસતત કયા બિંદુ આગળ છે? તો અહીંયા આપણને કહી શકાય મિત્રો અસતત બિંદુ મળશે નહીં. કારણ કે જે કિંમત છે 1 એની આગળ તો કન્ટિન્યુ સતત છે. તો આપણે એ કહી દેવાનું કે અસતત બિંદુ ના મળે, બિંદુઓ મળશે નહીં, બરાબર છે? સિમ્પલ ને સાદો જવાબ. જો સતત હોય તો આપણે ના પાડી દેવાની કે અસતત નથી. ઓકે, નેક્સ્ટ જોઈએ દાખલા નંબર 11 મિત્રો. દાખલા નંબર 11 આના જેવો છે. કયા બિંદુ આગળ અસતત છે? તો પહેલું આપણને કિંમત કઈ આપી છે મિત્રો? 2. તો આપણે 2 આગળ ચેક કરીએ, બરાબર? તો સૌથી પહેલા લિમિટ x → ડાબી બાજુનું લક્ષ એટલે 2 - fx. બધામાં પેટર્ન સેમ રહેશે. લિમિટ x → 2 - fx બરાબર ડાબી બાજુ 2 કરતા નાની કિંમત માટે કઈ વિધેય આવે છે? x³ -3. હા કે ના? ચાલો 2 નો ઘન -3 8 -3 જવાબ કેટલો આવ્યો મિત્રો? 5. ચાલો જમણી બાજુનું લક્ષ લિમિટ x → 2 + fx. લિમિટ x → 2 + fx જમણી બાજુ. તો અહીંયા તમે જુઓ મિત્રો કે 2 કરતા મોટી કિંમત માટે કઈ વિધેય આવે છે? તો x² + 1 આવે છે. ચાલો મૂકી દો. 2² + 1 = જવાબ શું આવ્યો? 5. ત્રીજી એ બિંદુ આગળનું. તો અહીંયા આવશે એ બિંદુ આગળ fx બરાબર કોણ છે? તો x³ -3. તો f of 2 આગળની કિંમત મેળવી લઈએ. તો 2 નો ઘન -3 2 નો ઘન 8 - 3 જવાબ કેટલો આવશે મિત્રો? 5. તો તમે જોઈ શકો મિત્રો કે અહીંયા પણ બધાની ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને એ બિંદુ આગળની કિંમત કેવી આવે છે? સમાન આવે છે. માટે આપણે કહી શકાય લિમિટ x → 2 -
fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ fx ને f ઓફ 2 આગળની કિંમત કેવી આવે છે સમાન માટે આપણે કહી શકાય કે x બરાબર 2 આગળ વિધેય સતત છે માટે આપણે કહી શકાય કે અસતત બિંદુ મળશે નહીં અસતત બિંદુઓ મળશે નહીં એકદમ ઈઝી છે ને મિત્રો બંને દાખલા સિમિલર હતા એટલે આપણે સાથે ગણાય એકદમ સરળ દાખલા છે મિત્રો અહીંયા બે જવાબ આવે કે સતત છે કે નથી બરાબર કયા બિંદુ આગળ અસતત છે તો સતત હશે તો એ બિંદુ બીજા મળશે નહીં સમજાય છે અસતત હોય તો આપણે સતત માટે વિચારવું પડે સમજાય છે ને ચાલો કન્ટિન્યુ જોઈએ દાખલા નંબર 12 લખી કાઢો કન્ટિન્યુ જોઈએ દાખલા નંબર 12 અને 13 બરાબર દાખલા નંબર 12 માં વિધેય આપ્યું છે કયા બિંદુ આગળ અસતત છે ને આમાં કયા વિધેય સતત છે એ આપણે કહેવાનું એકમાં સતત અસતત વાત કરી છે મિત્રો પેટર્ન ગણવાની છે એમ ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ એ બિંદુ આગળની કિંમત ઓકે ચાલો બંને દાખલા ગણીએ એટલે ફટાફટ આપણને ખ્યાલ પડવા મળે ચાલો સૌથી પહેલા શું કરશું લિમિટ x ટેન્ડ્સ ટુ અહીં કઈ કિંમત આપી છે 1 માટે તો 1 નું ડાબી બાજુનું લક્ષ fx તો ડાબી બાજુ માટે કઈ વિધેય આવે છે x ની 10 -1 તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ વિધેય છે x ની 10 -1 1 મૂકી દઈએ અંદર મિત્રો તો 1 ની 10 ઘાત ની -1 1 ની 10 એટલે 1 -1 જવાબ શું આવ્યો મિત્રો 0 ઓકે ચાલો જમણી બાજુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx તો અહીંયા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx બરાબર 1 કરતા મોટું તો x સ્ક્વેર બરાબર ચાલો 1 મૂકી દો તો 1 નો સ્ક્વેર જવાબ શું આવશે 1 મિત્રો અહીંયા પણ આપણે ડાયરેક્ટ પણ કહી શકાય કે અહીંયા જવાબ 1 આવ્યો અહીંયા જવાબ 0 આવ્યો બરાબર તો આપણે શું કહેશું મિત્રો કે લિમિટ x ટેન્ડ્સ ટુ ડાબી બાજુનું લક્ષ અને લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ જમણી બાજુનું લક્ષ સમાન મળતું નથી સમાન ના મળે મિત્રો તો આપણે શું કહેશું f a માટે f a x બરાબર 1 આગળ સતત નથી બરાબર અસતત છે એવું કહી શકાય ને આપણે પ્રશ્ન શું કર્યો છે અસતત છે તો આપણે ડાયરેક્ટ કહી શકાય અસતત છે એકદમ સિમ્પલ છે મિત્રો કયા બિંદુ આગળ અસતત છે તો જે બિંદુ આપ્યું એને આગળ ચેક કર્યું સતત ના આપ્યું તો એ બિંદુ આગળ જ અસતત છે સમજાય છે કે ના ચાલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 13 આપેલા વિધેય દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત છે આપેલું વિધેય છે એ સતત છે પ્રશ્ન કર્યો તો આપણે ચેક કરી લઈએ કઈ કિંમત માટે ચેક કરવાનું છે 1 માટે લેસ ધેન ઇક્વલ ટુ છે પહેલા શું મૂકશું ડાબી બાજુનું લક્ષ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ fx ડાબી બાજુના લક્ષ માટે વિધેય કયું બને છે મિત્રો તો 1 લેસ ધેન છે એ ડાબી બાજુનું થયું તો અહીંયા આવશે x 5 ચાલો મૂકી દો 1 5 ઇક્વલ ટુ જવાબ કેટલો આવ્યો મિત્રો 6 જમણી બાજુનું લક્ષ મેળવી લઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx સિમ્પલ છે લિમિટ જમણી બાજુનું લક્ષ x ગ્રેટર ધેન 1 એટલે જમણી બાજુનું તો x -5 તો અહીં મૂકી દો 1 5 જવાબ શું આવ્યો -4 હા કે ના તો બંને સમાન આવ્યા નહીં આવ્યા ને તો મિત્રો ત્રીજી કિંમત માટે પણ ચેક કરવો હોય તો કરાય ન કરવો હોય તો ચાલે ચાલો અહીંયા આવ્યો એક જવાબ -4 એક જવાબ 6 બરાબર છે તો આપણે અહીં કહી શકાય અહીં કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 fx એ બંને સમાન થતા નથી સમાન ન થતા હોય તો x 1 આગળ સતત નથી તેથી x 1 આગળ સતત નથી વિધેય x ટેન્ડ્સ ટુ f આપણે એવું કહી શકાય f અહીંયા આપણે કહી શકાય f x 1 આગળ સતત નથી આપણને ખાલી પૂછ્યું સતત છે નથી વાત પૂરી થઈ ગઈ સમજાણું મિત્રો કે ના સમજાણું એકદમ ઈઝી દાખલા છે બરાબર છે આવા દાખલા પણ તમને આપણે હોમવર્કમાં આપશું પણ અત્યારે તમને સમજાય છે ત્યાં સુધી તમે ગણતા રહ્યો ઓકે લખી કાઢો ચાલો મિત્રો આપણે દાખલા નંબર જોઈએ 14 અને 15 14 15 16 છે ને એ વિધેય આગળ સાતત્ય ચર્ચા કરવાની છે બરાબર આપણે કહી છે આપેલા વ્યાખ્યાયિત વિધેય f માટે સાતત્ય ચર્ચો એનો મતલબ ચર્ચા કરવાની છે સતત છે કે નહીં કયા બિંદુ આગળ સતત છે ત્રણે દાખલા સિમિલર છે દાખલા નંબર 14 જોઈશું 15 જોઈશું એટલે 16 પણ આપણને આવડશે તો દાખલા નંબર 14 માં શું કહે છે
f of x બરાબર આપ્યું છે 3 4 5 બરાબર 0 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન 1 1 લેસ ધેન x લેસ ધેન 3 3 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 10 મિત્રો અહીંયા કયા બિંદુ આગળ આપણે સાતત્ય ચેક કરશું અહીંયા તો અલગ અલગ રકમ આપી છે પણ તમે ધ્યાનથી જોશો ને તો કોમન છે એક છે 1 ને બીજું છે 3 આવો એક દાખલો આપણે પણ આગળ જોઈ ગયા એવું પણ તમે અહીંયા જોશો તો એક છે 0 બરાબર ને એક છે 1 તો આપેલા જે બિંદુ છે કોમન બિંદુ એ કોમન બિંદુ આગળ આપણે સાતત્ય ચેક કરી લેવાનું બંનેમાં શું કરવાનું ડાબી બાજુનું જમણી બાજુનું અને કિંમત આગળ ડાબી બાજુનું જમણી બાજુનું કિંમત આગળ એવું ટોટલ આની માટે બે દાખલા થશે આની માટે બે દાખલા થશે બરાબર છે તો બરાબર રીતે અહીંયા ધ્યાન આપજો મિત્રો સૌથી પહેલા આપણે અહીંયા ચર્ચા કરીએ x બરાબર 1 માટે તો f of 1 ડાયરેક્ટ આપણે ચેક કરીએ બરાબર f of 1 ઇક્વલ ટુ ક્યાં છે મિત્રો તો ઇક્વલ ટુ અહીંયા હશે રકમની અંદર જોઈ લઈએ ઇક્વલ ટુ પ્રિન્ટિંગ આપેલું નથી આમાં બરાબર છે ઉપર છે બરાબર અહીંયા 1 જે છે અહીંયા ઉપરની બાજુએ આપેલું છે ચાલો 1 ઉપર બાજુ આપેલું તો એક આગળ જવાબ શું આવશે મિત્રો અચળ છે તો કેટલો જવાબ આવશે 3 ચાલો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ડાબી બાજુ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 ડાબી બાજુનું લક્ષ fx તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ 1 માઈનસ એટલે એક કરતા નાનું તો જવાબ અહીંયા પોતે જ વિધેય 3 છે તો મિત્રો ડાયરેક્ટ અહીંયા વિધેય 3 અચળ હોય તો આપણો જવાબ પણ શું આવશે 3 બરાબર જમણી બાજુનું જોઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx તો જમણી બાજુમાં લિમિટ 1 કરતા મોટી કિંમત માટે આપણો અહીં જવાબ આવશે 4 તો અહીં જવાબ કેટલો આવશે 4 તો તમે મિત્રો જો કે ડાબી બાજુનું લક્ષ 3 આવે છે જમણી બાજુનું લક્ષ 4 આવે છે એ કિંમત આગળ જવાબ 3 આવે છે તો આપણે અહીં કહી શકાય કે અહીંયા લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ fx does not equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx હોવાથી આપણે શું કહેશું કે અહીં f એ x બરાબર 1 આગળ અસતત છે કેવું છે મિત્રો અસતત છે સમજાય છે મારો મતલબ કે ને સમજાતો સતત નથી અથવા અસતત છે ચાલો એવું જ આપણે અહીં ગણીએ x બરાબર 3 માટે બરાબર x બરાબર 3 માટે અહીંયા f of 3 આગળની કિંમત કેટલી થાય છે f of 3 ઇક્વલ ટુ જે છે એ જવાબ આવશે 5 ઓકે ચાલો હવે જોઈએ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું 3 આગળની ડાબી બાજુનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ fx માટે કિંમત મેળવવાની હતી તો લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ 3 કરતા નાનું માટે જવાબ આવે છે 4 તો અહીંયા જવાબ આવશે આપણો 4 સમજાય છે ને તો આની માટેનો જવાબ કેટલો આવશે મિત્રો 4 ચાલો જમણી બાજુનું જોઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ fx માટે આપણે જોવું છે તો અહીંયા આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ 3 કરતા મોટા માટે જવાબ શું આવશે 5 તો અહીં લખીએ 5 તો આપણો અહીંયા 5 એ આપણો જવાબ થશે તમે સમજાણો કે ના સમજાણો તો મિત્રો ડાબી બાજુનું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 3 માઈનસ fx does not equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ fx હોવાથી આપણે અહીંયા પણ કહી શકાય f એ x બરાબર 3 આગળ સતત નથી અથવા અસતત છે કેવું છે મિત્રો અસતત છે આપણને બીજો સવાલ પૂછ્યો નથી એટલે આપણે કહેશું નહીં કયા બિંદુ આગળ સતત થાય છે આપણને તો ખાલી એ પૂછ્યું છે કે કયા આની ચર્ચા કરો તો અહીંયા જો x બરાબર 1 આગળ પણ x બરાબર 1 આગળ સતત નથી થતું x બરાબર 3 આગળ પણ સતત થતું નથી સમજાણું કે ના સમજાણું ચાલો 15મો આપેલું વિધેય જે આપેલું છે મિત્રો એમાં 2x 0 અને 4x એ રીતનું આપણને આપ્યું છે બરાબર તો આપણે સૌથી પહેલા 0 આગળ ચેક કરીએ બરાબર તો આની જેમ જ દાખલો થશે મિત્રો કે બે વાર ચેક કરવું પડશે તો x બરાબર 0 માટે f of 0 એટલે 0 જેવડું તો અહીંયા જવાબ કેટલો છે 0 ઓકે હવે આપણે લઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ડાબી બાજુનું લક્ષ 0 ની કરતા ઓછી કિંમત માટેનું લક્ષ એની માટે આપ્યો છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ 2x બરાબર ચાલો અંદર કિંમત મૂકી દો 2 into 0 તો જવાબ કેટલો આવશે મિત્રો 0 ચાલો જમણી બાજુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx તો અહીંયા થશે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ
0 જેવડી અથવા 0 કરતા મોટી, અહીંયા 0 કરતા મોટી માટે પણ 0 જ આપેલું છે, તો અહીંયા 0, તો અહીંયા જવાબ કેટલો આવશે મિત્રો 0. તો તમે જુઓ મિત્રો, અહીંયા જવાબ 0, અહીંયા પણ જવાબ 0, અહીંયા પણ જવાબ 0. એનો મતલબ કે 0 આગળ એ કેવું થશે? સતત. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ fx ઇઝ ઇક્વલ ટુ વ્યાખ્યાનું પાલન થાય છે મિત્રો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ fx, અને 0 આગળની કિંમત પણ કેવી આવે છે? સમાન આવે છે. માટે આપણે એવું કહી શકાય f એ x બરાબર 0 આગળ સતત છે. કેવું છે મિત્રો? સતત છે. ચાલો હવે બીજી કિંમત કઈ છે? 1 માટે. તો x બરાબર 1 માટે જોઈએ. x બરાબર 1 માટે આપણે ચર્ચા કરીએ મિત્રો. બરાબર? તો f of 1 માટેની કિંમત પણ અહીંયા શું આવે છે? ઇક્વલ ટુ છે, એટલે અહીંયા આવે છે 0. સમજાય છે ને? ચાલો હવે આપણે જોઈએ ડાબી બાજુ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ fx. ડાબી બાજુ માટે 1 માઈનસ fx અહીંયા આપેલું છે, તો અહીંયા ડાબી 1 કરતા નાની કિંમત માટે કોણ આવે છે? 0. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ અહીંયા 0, તો અહીંયા જવાબ પણ શું આવશે? 0. ચાલો જમણી બાજુનું જોઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ x 1 પ્લસ fx, 1 અને 1 કરતા મોટા માટે અહીંયા આપ્યું છે 4x. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ અહીંયા આપ્યું છે 4x, 1 મૂકી દો, 4 into 1 જવાબ કેટલો આવ્યો મિત્રો? 4. તો તમે જુઓ મિત્રો, ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ અને કિંમત આગળ ત્રણેયના જવાબ સમાન આવતા નથી. બરાબર છે? સમાન ના આવે તો આપણે શું લખશું? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ fx does not equal to limit x tends to 1 plus fx સમાન થતા નથી. માટે આપણે કહી શકાય f એ x બરાબર 1 આગળ સતત નથી અથવા અસતત છે. બરાબર છે? આની સિવાય બીજા કોઈ જવાબ આવશે નહીં. એકદમ ઈઝી દાખલા છે મિત્રો. આવા દાખલા આમ તો બધાને આવડી જાય. બરાબર? આમાં x બરાબર 1 સિવાયની પ્રત્યેક કિંમત માટે આ કેવું થશે મિત્રો? સતત બનશે. કેવું બનશે મિત્રો? સતત. 0 આગળ તો સતત છે જ તે, પણ એક સિવાયની બધી જ કિંમત માટે કેવું બનશે? સતત. આપણે ત્યાં ચર્ચા કરવાની છે મિત્રો કે સતત છે કે નહીં. બરાબર? તો અહીં જે કિંમત આપી હતી એમાં x બરાબર 0 આગળ સતત છે, x સિવાય 1 આગળ સતત થતું નથી. x ની 1 સિવાયની બધી જ કિંમત માટે કેવું બનશે? સતત બનશે. સમજાય છે? બરાબર? તો આ તો દાખલા નંબર 14. આ એની પછી તો દાખલા નંબર 15. દાખલા નંબર 16 મિત્રો તમારે હોમવર્કમાં ગણવાનું છે. બરાબર? એકદમ ઈઝી દાખલો છે, આના જેવો જ છે, સેમ પેટર્ન થી છે. બરાબર? દાખલા નંબર 16 ની અંદર આપણને 1 એક જ કિંમત -1 ને 1 બે કિંમત માટે ચેક કરવાનું થશે. બરાબર? -1 આગળ એ સતત બને છે અને 1 આગળ પણ એ સતત બને છે, એટલે આપણે કહી શકાય x એ પ્રત્યેક કિંમત માટે સતત બને છે. આમાં કેવું થતું હતું? બંને કિંમત માટે અસતત બનતું હતું. આમાં સતત બને છે, આમાં અસતત બને છે. આની સિવાયની બધી માટે સતત બનતું હતું. ઓલાની અંદર દાખલા નંબર 16 ની અંદર -1 આગળ પણ સતત બનશે, 1 આગળ પણ સતત બનશે. એનો મતલબ એવો થયો પ્રત્યેક કિંમત માટે એ કેવું બને છે? સતત બને છે. બરાબર? તો મિત્રો સતત માટે તમારે કોઈ પણ રકમ આવે, મોટી રકમ આવે, નાની રકમ આવે, ગભરાવાનું નથી. ડાબી બાજુનું લક્ષ મેળવી લો, જમણી બાજુનું લક્ષ મેળવી લો અને એક કિંમત આગળ મેળવી લો. જો ત્રણેય સમાન આવશે તો આપણે કહી શકશું કે સતત છે. સમજાય છે કે નથી સમજાય? બરાબર? બહુ ઈઝી દાખલા છે. બરાબર? લખી કાઢો મિત્રો. આગળ જોઈએ દાખલા નંબર 17. દાખલા નંબર 17 બહુ સરળ છે મિત્રો. આપણને આપ્યું છે વિધેય દ્વારા વ્યાખ્યાયિત વિધેય f એ x બરાબર 3 આગળ સતત હોય તો a અને b વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. રકમમાં આપણને x ≤ 3 માટે આપણને ax + 1 આપ્યું છે. અહીંયા a આપેલો છે અને અહીંયા આપ્યું છે bx + 3 ને x > 3 માટે. હવે આપણને રકમમાં એવું કહી દીધું કે આગળ સતત હોય તો એનો મતલબ વિધેય અને આગળ સતત છે એવું આપણે માની લેવાનું છે એવું આપણે સમજી લેવાનું છે અને a અને b વચ્ચેનો આપણે સંબંધ મેળવવાનો છે. તો આપણે સૌથી પહેલા જો x બરાબર 3 આગળ f સતત હોય તો આપણી શરત શું હતી મિત્રો? કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ કેવું થવાનું? સમાન. 3 - fx ની કિંમત અને લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ પોઝિટિવ fx ની કિંમત કેવી થવાની? સમાન. અને 3 આગળ પણ સમાન થાય, પણ આપણે તો બે આગળથી પણ નક્કી કરી શકાય, એટલે આપણે ડાબી બાજુનું અને જમણી બાજુનું લઈએ. 3 થી નાની કિંમત માટે આની માટે લાગુ પડશે
તો બંનેની સરખામણી કરવી x ટેન્ડ્સ ટુ 3 - fx એટલે અહીંયા આવશે x + 1 બરાબર અને જમણી બાજુ માટે શું છે મિત્રો x લિમિટ x ટેન્ડ્સ ટુ 3 પ્લસ માટે fx તો 3 કરતા મોટી કિંમત માટે 2x + 3 સમજાય છે ને ચાલો અહીંયા મૂકવાની કિંમત કઈ છે 3 માઈનસ એટલે -3 નથી મૂકવાની તો 3 જ છે ને ચાલો મૂકી દઈએ 3 મૂકો 3x સોરી 3x ની જગ્યાએ મૂકવાનું છે 3a + 1 થશે ના અહીંયા 3b + 3 થશે હા કે ના ચાલો 1 પેલી બાજુ જશે તો અહીંયા 3b + 2 થઈ જશે -1 કરી દેશું એટલે ચાલો એના કરતા બનાવો એટલે શું થાય 3b + 2/3 આ રીતે પણ લખી શકાય અને વધારે જો લખવું હોય તો આ રીતે પણ લખી શકાય 3 ઉડી જશે બરાબર બંનેને છેદ અલગ અલગ આપી દઈએ તો આ રીતે થશે તો 3 ઉડી ગયા b + 2/3 આ રીતે પણ તમે લખી શકો સમજાય છે કે નથી સમજાતું કોઈ પણ રીતે તમે તમારી રીતે પણ લખી શકો એમાં કઈ ખોટું નથી આ બની ગયો આપણો a અને b વચ્ચેનો સંબંધ બરાબર દાખલા સમજાતા હશે હજી પણ આની કરતા થોડા ચેન્જીસ આવતા જશે મિત્રો ઘણા બધા દાખલા છે 35 36 દાખલા સ્વાધ્યાયની અંદર છે તો સ્વાભાવિક વસ્તુ છે કે અલગ રીતો આવતી જ જશે હજી તો આપણે વચ્ચે પડ્યા છે બરાબર સમજાય છે ને ચાલો લેક્ચર નંબર આ 3 હતો અહીંયા સુધી રાખીએ નેક્સ્ટ લેક્ચર મળશું લેક્ચર નંબર 4 માં કન્ટિન્યુ આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 18 થી આપણે કન્ટિન્યુ જશું ઓકે લખી કાઢો